જૂનાગઢમાં તારીખ 13 જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસ્યાએ કાર્તિક સુદ 11ની મધ્યરાત્રિએ શ્રીફળ વધેરી પૂજ્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાવનકારી ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો। ભવનાથ તીર્થ ક્ષેત્રના શ્રી હરગિરી બાપુ, શ્રી શ્રીનાથ બાપુ, શ્રી ઇન્દ્ર ભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, શૈલજા દેવીજી, જય અંબેગીરી માતાજી સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તે ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણા, મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ અને એમના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમ આજે કરવા પ્રાચીન પરંપરાઓ જે નિર્વાહ કરીને આપણે તમામ સાધુ સંતોના આશીર્વાદથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યક્રમ છે એટલે કે લીલી પરિક્રમાનો સમગ્ર જે કાર્યક્રમ છે એ 15 તારીખ સુધીમાં ચાલનાર છે। આપ જાણો છો કે આમાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને આ વહીવટી તંત્ર ખાસ એનો ઉદ્દેશ રહે છે કે જે ભાવિકો આમાં આવે છે એ તમામને શક્ય એવી તમામ મદદ કરવામાં આવે, ચાહે રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, સાફ સફાઈમાં હોય। સાથે સાથે આ વર્ષની જે પરિક્રમા છે એ ખાસ તો પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા જે છે એ આપનો આશય છે અને એના માટે અલગ અલગ 11 જેવી ટુકડીઓ બનાવવામાં આવી છે। પરિક્રમાના તમામ જે રૂટ છે એની પર યોગ્ય તપાસ પણ થઈ રહી છે અને ખુશીની વાત એ છે કે લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। વર્ષોથી જે આપણી પરંપરા હાલી આવે છે એ પરંપરાનો નિર્વાહ પ્રમાણે આજે પરિક્રમાને ખુલ્લી મૂકવામાં આવી। વહીવટી તંત્ર તેમજ સાધુ સંતો સાથે મળી અને આજે રાત્રે 12 વાગે હમણાં જ પરિક્રમાની શરૂઆત થઈ અને હજારો લાખોની સંખ્યામાં જે પરિક્રમા કરનારા જે આસ્થાળુ શ્રદ્ધાળુ આખા ભારતભરમાંથી આવ્યા છે તેમને પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે। એટલે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ, ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે બધાની જ પરિક્રમા શુભ રીતે, સારી રીતે પૂર્ણ થાય અને જે વર્ષોથી આપણી પરંપરા હાલી આવે છે પરિક્રમા શરૂ કરવા માટેની એ આજે ચાલુ થઈ। એ પ્રમાણે જે વર્ષોથી પરંપરા મુજબ દેવ ઉઠી 11ના દિવસે સાંજે આ પરિક્રમા ચાલુ થાય છે અને પૂનમના દિવસે સાંજે આ પૂર્ણ થાય છે। તો આજે પરિક્રમાની વિધિવત શરૂઆત કરવામાં આવી છે। આવું છું અને આ મારું છે 8મું 9મું વર્ષ છે। મિત્ર સાથે અમે લોકો આવીએ છીએ। ગિરનારમાં એક એવું સત છુપાયેલું છે કે ગિરનારમાં આપણે આવીએ તો ગમે તેવી બીમારી હોય કે કોઈ બી જાતનું આપણને કષ્ટ હોય પણ મહાદેવની દયાથી, પ્રભુ દત્તાત્રેય ભગવાનની દયાથી આપણે શાંતિથી ગિરનાર પર ચડી બી શકીએ છીએ અને એની લીલીના સૂકી પ્રદક્ષિણા બહુ શાંતિથી થઈ શકે છે। અને અહીંયા સિદ્ધ પીઠ છે કે તમને કોઈ બી શારીરિક તથા માનસિક બી તકલીફ હોય તો બી હોશી ખુશી લોકો ઘરડા માણસ બી ચાલી શકે છે। અને ગિરનારની અંદર તમે જ્યાં બી જશો તો નાના મોટા બાવાજીના ભંડારાથી લઈને નાનામાં નાનો માણસ બી અહીંયા સેવા માટે તત્પર રહે છે, જેથી કરીને મને ગિરનાર આવવું અહીંયા ગમે છે। અને આપ સૌનો બી હું વિનંતી કરું છું કે એકવાર અવશ્ય સિદ્ધ શક્તિપીઠના દર્શન માટે આપ અવશ્ય આવો।